નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી ધોરણ 11 રસાયણ વિજ્ઞાનના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જે નવા વિદ્યાર્થી મિત્રો આજે જોડાયેલા છે તેઓને ખાસ કહેવાનું કે મિત્રો, તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો ફાયદો એ રહેશે કે તમારા ફોનમાં ઓટોમેટિકલી નવા મારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. આશા રાખું છું કે નવા જોડાયેલા તમામ વિદ્યાર્થી મિત્રોએ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધી હશે. હવે આપણે આજના ટોપિકમાં આવીએ તો આગળના ટોપિકમાં આપણે એવી વાતો કરી છે અર્થસૂચક અંકની, જેને આપણે બીજું નામ સાર્થક અંક પણ કહીએ છીએ, સિગ્નિફિકન્ટ ફિગર્સ. બરાબર? તો અર્થસૂચક અંક, કોઈપણ સંખ્યામાં અર્થસૂચક અંક નક્કી કરવા માટેના કેટલાક નિયમો આપણે જોયા છે. જે નવા વિદ્યાર્થીઓ હોય તો તે આગળનો વિડીયો જોઈ લેજો, અર્થસૂચક અંક કઈ રીતે નક્કી કરવા એના માટેનો. હવે આજે અર્થસૂચક અંકો છે એની ગણતરી કરવાની છે. આજનો જે ટોપિક છે એ અર્થસૂચક અંકો છે એની ગણતરીઓ, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. નંબર 1 પહેલો ટોપિક છે. અને આજનો જે બીજો સેક્શન છે તે કોઈપણ ગાણિતીય ક્રિયા, પછી ગુણાકાર, ભાગાકાર, સરવાળો કે બાદબાકી, કોઈ ગાણિતીય ક્રિયાઓ બાદ જે આપણે પરિણામ મળશે એ પરિણામની સંખ્યાને સનિકટન એટલે કે રાઉન્ડ ઓફ કરવા માટેની બાબતો, આ બે ટોપિકની વાત આપણે આજના લેક્ચરમાં કરવાની છે. તો પહેલા આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ. અર્થ સૂચક અંકોની ગણતરી. બરાબર? સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર બાદ મળતી સંખ્યામાં, સમજતા જજો, અર્થસૂચક અંકની સંખ્યા ગણતરીમાં લીધેલી મુખ્ય સંખ્યામાં, એટલે કે મુખ્ય સંખ્યા એટલે મોટી સંખ્યા, ગણતરીમાં લીધેલી મુખ્ય સંખ્યામાં રહેલા અર્થસૂચક અંકો કરતાં વધુ હોવી જોઈએ નહીં. બસ આ આપણું મેન એક કથન છે. તો ગણતરી તમને બધી ખબર પડી જશે કઈ રીતે કરવી. કોઈ પણ આપણે ગણતરી કરતા હોય, એ ગણતરી કરી લીધા બાદ જે પરિણામ મળે છે આપણે, બરાબર, એટલે કે સંખ્યા મળે છે, એમાં તમારે અર્થસૂચક અંકો કેટલા રાખવા? તો કે ગણતરીમાં જે સંખ્યાઓ લીધી છે એમાંથી જે મુખ્ય સંખ્યા એટલે કે જે મોટી સંખ્યા છે એ પસંદ કરો. એમાં જેટલા અર્થસૂચક અંકો હોય તેટલા જ અર્થસૂચક અંકો જે છેલ્લે પરિણામ મેળવ્યું તેમાં રાખવા. બરાબર? જોઈએ ઉદાહરણ સાથે. ફોર એક્ઝામ્પલ, આપણે સરવાળો સમજીએ. એક સંખ્યા 12.11 છે પ્લસ એક સંખ્યા 18.0 છે
પ્લસ એક સંખ્યા 1.012 છે. બરાબર. આ બધા અર્થસૂચક અંકો છે. આમાં હવે જો આમાં અર્થસૂચક અંકની સંખ્યા 4 છે, દશાંશ ચિહ્નની જમણી બાજુ 0 છે એટલે 0 ને અર્થસૂચક અંક તરીકે ગણવો. આમાં 3 છે અર્થસૂચક અંકની સંખ્યા. બરાબર. હું ખાલી સાઈડમાં લખું છું. અહીંયા અર્થસૂચક અંકની સંખ્યા આમાં 4 છે, આમાં 3 છે, 1 2 3, આમાં 1 2 3 4. આમાં અર્થસૂચક અંકની સંખ્યા 4 છે. 0 છે એ પૂર્ણાંક અંકની વચ્ચે છે એટલે ગણી લેવાનું. હવે આમાંથી મુખ્ય સંખ્યા કઈ થશે? 18, કે જેમાં અર્થસૂચક અંકો ઓછા હોય અથવા તો તમે એમ કહેશો મેં એ લખ્યું એ મુજબ કે જે મોટી સંખ્યા હોય, જેનું મૂલ્ય મોટું હોય. 18 એ મૂલ્ય મોટું છે એટલે એ મુખ્ય સંખ્યા બનશે. અથવા તો એમાં અર્થસૂચક અંકની સંખ્યા સૌથી ઓછી 3 છે, તે મુખ્ય સંખ્યા બનશે. હવે આપણે અહીંયા સરવાળો કરીએ અને છેલ્લે પરિણામ મેળવીએ. તો તે આ રીતનું હશે. અહીંયા 2, બરાબર, 1 ને 1 2, અહીંયા 1 પોઈન્ટ 8 9 10 ને 1 11, 1 વધી 1 પડે, ટોટલ 3 એટલે 31.122 આવું પરિણામ આવ્યું. આપણે સરવાળો કરીને એના બાદ મળતી સંખ્યા હશે પરિણામ. એમાં અર્થસૂચક અંકની સંખ્યા કેટલી રાખવાની? આમાં તો અર્થસૂચક અત્યારે 1 2 3 4 5 છે. આમાં અર્થસૂચક અંકની સંખ્યા કેટલી છે મિત્રો? 5 છે અર્થસૂચક અંકની સંખ્યાઓ. પણ એટલી ન રાખવાની. કેટલી રાખવાની? જે મુખ્ય સંખ્યામાં જે અર્થસૂચક અંક કેટલા છે? 3 છે. તો આમાં 3 જ રાખવા, એનાથી વધુ અર્થસૂચક અંક રાખવા નહીં. એટલે આમાં આપણે કેટલા અર્થસૂચક અંક રાખવાના? 3 જ. એટલે આ 31 પોઈન્ટ દશાંશ ચિહ્ન પછી જમણી બાજુથી ઘટાડવાનું શરૂઆત કરવાની. બરાબર. 31.1 આ બેને હું હટાવી દઈ, કારણ કે આમાં અર્થસૂચક અંકની સંખ્યા કેટલી રાખવાની છે? 3. કારણ કે મુખ્ય સંખ્યામાં પણ અર્થસૂચક અંકની સંખ્યા 3 છે તો 3 રાખવાની. એટલે સમજાઈ ગયો છે તમારે હું શું કહેવા માંગુ છું. તમે કોઈ પણ ગણતરી કરો, સરવાળો, ગુણાકાર, ભાગાકાર, સરવાળો કે બાદબાકી, તો એમાં અર્થસૂચક અંકની સંખ્યા કેટલી રાખવાની? જે મુખ્ય સંખ્યા હોય એટલી રાખવાની. હજી એક એક્ઝામ્પલ લઈ અને વધુ સમજીએ. આપણે સરવાળો કર્યો તો હવે આપણે ગુણાકાર કરીએ. આવી રીતનું છે. હવે આમાં અર્થસૂચક અંકની સંખ્યા કેટલી છે? 2. આમાં અર્થસૂચક અંકની સંખ્યા 1 2 3 4 છે. હવે આનો તમે જવાબ મેળવો. એટલે તમે અહીંયા આ બેનો ગુણાકાર કરશો એટલે જવાબ આવશે 3.0875. તો આમાં અર્થસૂચક અંકની સંખ્યા કેટલી છે મિત્રો? 1 2 3 4 5 છે. હવે આમાંથી મુખ્ય સંખ્યા કઈ છે? જેનું મૂલ્ય વધુ હોય તે. આ મુખ્ય સંખ્યા છે. એના જેટલા જ તમારા પરિણામમાં અર્થસૂચક અંક હોવા જોઈએ. 5 નહીં, 2 જ હોવા જોઈએ. 2 એટલે આનું કઈ રીતે લખીશ? 3.0. બરાબર. તો આ રીતે આમાં 2 થઈ ગયા અર્થસૂચક અંક. આ બધા પાછળથી મેં કાઢી નાખ્યા છે. બરાબર. અને હજી આમાં હું એક સુધારો કરીશ. બરાબર. કદાચ તમને આઈડિયા હોય તો
કે આ છેલ્લો અંક 8 છે એ 5 થી વધુ હોય તો આગળ 1 નો ઉમેરો થાય તો 3.1. આગળ આના પછીનો પોર્શન એ જ છે, બરાબર. તો આવી રીતે લખી શકાય. આમાં અર્ધસૂચક અંકની સંખ્યા કેટલી થઈ ગઈ? 2 થઈ ગઈ, બરાબર. તો આ રીતે કોઈ પણ તમે ગણતરી કરો, એને અંતે જે પરિણામ મળે આ તમારું પરિણામ હતું. પરિણામ એમાં અર્ધસૂચક અંકની સંખ્યા મુખ્ય સંખ્યા જેટલી હોવી જોઈએ, બરાબર. હવે જે આ વસ્તુ મેં 1 કરી નાખ્યું, 0 ની જગ્યાએ 1, એના માટેના હું કેટલાક નિયમો સમજાવવાની કોશિશ કરું છું તમને. તો આજના લેક્ચરનો પહેલો પોર્શન છે એ પૂરો થાય. અર્ધસૂચક અંકોની ગણતરી, સરવાળો, ગુણાકાર, ભાગાકાર. આ તો આપણે 2 એક્ઝામ્પલ લઈને જોયું. ગુણાકારને સરવાળો કર્યો, એવી રીતે બાદબાકી હોય કે ભાગાકાર હોય એ બધામાં પણ સેમ આ જ રૂલ અપ્લાય કરવાનો, બરાબર. હવે આગળના પોર્શનમાં આપણે જઈએ. હવે એમાં આપણે સમજવાનું છે કે ગણતરીઓ બાદ મળતા પરિણામની સંખ્યાનું સનિકટન. આ શબ્દ નવો છે, સનિકટન એટલે કે રાઉન્ડિંગ ઓફ. સનિકટન માટેની બાબતો, બરાબર. આ એક શબ્દ નવો યાદ રાખજો. સનિકટ, નિકટ એટલે નાની કરવી, નજીક લાવવી, સંખ્યાને વધુ ચોકસાઈપૂર્વક નજીક લાવવી, એ જે સાસા મૂલ્યોની વધુ નજીક લાવવી, નાની સંખ્યા કરવી, સનિકટન, બરાબર. રાઉન્ડિંગ ઓફમાં આપણી જે સંખ્યા છે એને લેવી. તો એના માટે કેટલાક નિયમ છે. મુખ્ય 3 નિયમ યાદ રાખવાના છે. કોઈ પણ જે સંખ્યા છે એનું સનિકટન કરવા માટેના 3 નિયમો. કોઈ પણ સંખ્યા છે એને રાઉન્ડિંગ ઓફ કરવા માટેના 3 નિયમો છે એ યાદ રાખો. એ યાદ રાખવા માટે હું તમને કોષ્ટક બનાવી દઉં છું. પાઠ્યપુસ્તકમાં એવું કોષ્ટક હશે નહીં, બરાબર. એટલે અહીંયા તમે એ કોષ્ટક છે વ્યવસ્થિત સમજવાની કોશિશ કરજો. હવે અહીંયા આપણે પહેલા એક કોલમ બનાવી નાખીએ, બરાબર. એમાં પહેલા આપણે લખીએ નંબર 1. જો સંખ્યામાં જમણી બાજુનો છેલ્લો અંક એ 5 થી નાનો હોય. જો સંખ્યામાં જમણી બાજુનો છેલ્લો અંક 5 થી નાનો હોય ત્યારે આપણે જે રૂલ્સ અપ્લાય કરવાનો છે એ જોશું. નંબર 1 કોલમ આ રીતે બનાવી નાખી, બરાબર. પહેલી કોલમ અહીંયા આપી દઈએ નિયમ. અહીંયા આપણે બીજા કોલમમાં સમજૂતી એની આપશું. તો શું કરવાનું આપણે સમજીએ.
જો સંખ્યામાં જમણી બાજુનો છેલ્લો અંક 5 થી નાનો હોય તો આપણે આવું કરશું, 5 ને દૂર કરી, છેલ્લો અંક 5 હશે એને દૂર કરી નાખવાનો, આગળની પાંચના આગળના અંકમાં કોઈ ફેરફાર કરવો નહીં. બરાબર? સમજાય? જો ઉદાહરણ આપીને સમજાવું વધુ આઈડિયા આવશે. ઉદાહરણ તરીકે આપણે એક એવી સંખ્યા લખીએ કે જેમાં છેલ્લો અંક કેવો હોય, છેલ્લો અંક છે 5 થી નાનો હોય, છેલ્લો અંક 5 થી નાનો હોય એવી એક સંખ્યા આપણે અહીંયા લખીએ. હા 1.234 નું રાઉન્ડિંગ ઓફ એટલે સનિકટન એ આપણે આ રીતે કરશું. હવે તમારે શું કરવું છે, તમારે સપોઝ કે આ 4 ને હટાવવો છે, આ 4 ને હટાવવો છે, અહીંયાથી સનિકટન એ સંખ્યા નાની કરવી છે, આ 4 ને હટાવવો છે તો જો સંખ્યામાં જમણી બાજુનો છેલ્લો અંક, આ જમણી બાજુ છે એનો છેલ્લો અંક આ છે, છેલ્લો અંક આ બનશે, એ 5 થી નાનો છે તો 5 ને દૂર કરીને અહીંયા સમજજો, આ લખવું હોય તો થોડુંક સુધારજો, છેલ્લો અંક દૂર કરી આવું લખવું પડશે, છેલ્લો અંક દૂર કરી આગળના અંકમાં કોઈ ફેરફાર કરવો નહીં, એટલે છેલ્લો અંક દૂર કરી નાખવા, આગળના અંકમાં કોઈ ફેરફાર કરવો નહીં, એટલે 1.23 આવું થઈ ગયું. હવે આનું તમારે આગળ રાઉન્ડિંગ ઓફ કરવું હોય તો તમારે શું કરવાનું, ફરી આવી સંખ્યા આપી હોય તો એનું રાઉન્ડિંગ ઓફ, આવી સંખ્યાનું આ થાય, આનું હવે કરવું હોય આગળ તો તમે એવું વિચારશો છેલ્લો અંક કેટલો જોવાનો, જમણી બાજુનો છેલ્લો અંક 3 છે, 5 થી કેવો છે નાનો છે તો 3 દૂર કરી નાખો ખાલી તો 1.2 થશે આનું. તો આ રીતે રાઉન્ડિંગ ઓફ થાય આ નિયમ મુજબ. સિમ્પલ થઈ, કોઈ પણ સંખ્યામાં જમણી બાજુનો છેલ્લો અંક 5 થી નાનો હોય એટલે એને દૂર કરી નાખવાનો, એ દૂર કરતો જવાનો, 5 થી નાનો હોય તો દૂર કરવાનો. બરાબર? હવે બીજો નિયમ સમજીએ. જો સંખ્યામાં જમણી બાજુનો છેલ્લો અંક 5 થી મોટો હોય તો શું કરવાનું, છેલ્લો અંક 5 થી મોટો હોય તો તમારે આવું કરવાનું, છેલ્લો અંક દૂર કરી આગળના અંકમાં 1 નો ઉમેરો કરવો. બરાબર? આ નિયમ લગાડવાનો. સમજીએ કઈ રીતે. આપણે એવી એક સંખ્યા લખીએ 3.4317 નું રાઉન્ડિંગ ઓફ આપણે કરવું છે, એટલે કે એનું સનિકટન કરવું છે. હવે આપણે શું જોવાનું, જમણી બાજુનો છેલ્લો અંક જો અહીંયા અત્યારે 7 છે, આમાં છેલ્લો અંક કોઈ પણ હોઈ શકે, એ 5 થી કેવો છે વધુ છે તો છેલ્લો અંક દૂર કરી નાખો અને એની આગળના અંકમાં શું કરવાનો, આગળના અંકમાં 1 નો વધારો કરવો પડશે. એટલે મિત્રો આનું રાઉન્ડિંગ ઓફ થશે 3.432. બરાબર? હવે
આનું આગળ તમારે રાઉન્ડિંગ ઓફ કરવું હોય આ સંખ્યાનું, તો છેલ્લો અંક હવે કઈ થઈ ગયો? છેલ્લો અંક આ થઈ ગયો 2. એ કેવો છે? 5 થી નાનો છે, એટલે ફરી આ રૂલ્સ આવી ગયો, 5 થી નાનો છે. તો શું કરવાનું? એ 2 દૂર કરી નાખવાના અને તમારો જવાબ આવી જશે અહીંયા 3.43. પછી આનું રાઉન્ડિંગ ઓફ આગળ કરી શકાય, બરાબર? એટલે આપણા માટે આ નિયમ માટેનો આ અહીંયા સુધીનું છે. આનું રાઉન્ડિંગ ઓફ આ રીતે થાય. આ બે તો એકદમ સિમ્પલ છે. છેલ્લો અંક 5 થી નાનો છે કે છેલ્લો અંક 5 થી વધુ છે, તો એના માટેના છેલ્લો અંક 5 હોય ત્યારે શું કરવાનું? 5 થી નાનો હોય ત્યારે, 5 થી વધુ હોય ત્યારે આ રૂલ્સ. હવે ત્રીજો નિયમ મેન છે. જો સંખ્યામાં જમણી બાજુનો છેલ્લો અંક 5 હોય તો એમાં પાછા 2 રૂલ્સ છે મિત્રો. તો એમાં પાછા 2 રૂલ્સ છે. એ 2 રૂલ્સ આપણે સમજવા પડશે અને આપણે અહીંયા બ્લોક કરી દઈએ. રેડી? આમાં આપણે 2 રૂલ્સ સમજવા પડશે. પહેલો રૂલ્સ, જો 5 ની આગળનો અંક એકી સંખ્યા હોય ત્યારનો નિયમ સમજશું અને આપણે સેકન્ડ સમજશું કે જો 5 ની આગળનો અંક બેકી સંખ્યા હોય તો શું કરવાનું. પહેલા એકી સંખ્યા માટે યાદ રાખો, એક હિન્ટ આપી દઉં. યસ, હિન્ટ યસ. એ યસનો મતલબ શું થાય છે ને હું કહું છું. જો એક ઉદાહરણ આપી દઉં, એક સાથે ઉદાહરણ સમજતા જઈએ એટલે વધુ આઈડિયા આવશે કે એક સંખ્યા છે તમારી પાસે આવી રીતની, એક સંખ્યા છે. જો સંખ્યામાં જમણી બાજુનો છેલ્લો અંક 5 હોય, યસ અહીંયા 5 છે, છેલ્લો અંક 5 છે. જો 5 ની આગળનો અંક, 5 ની આગળનો અંક એ એકી સંખ્યા હોય, 5 ની આગળનો અંક એ એકી સંખ્યા હોય, તો યસનો મતલબ કે 5 દૂર કરી, આનો જે સમજૂતીમાં આપણે આવું લખશું, પાંચ દૂર કરી એકી અંકમાં 1નો ઉમેરો કરો. આ એકી અંક છે ને એમાં 1નો ઉમેરો કરવાનો. યસ મતલબ યસ ઉમેરો કરવાનો. એકી સંખ્યા હોય, 5 ની આગળનો અંક એકી એટલે યસ, એમાં 1નો ઉમેરો કરવાનો. યસ એનો મતલબ એવું થાય હિન્ટ મુજબ. તો આનું રાઉન્ડ ઓફ શું થશે? તો તમે આવું લખશો 7.14. આ 5 છે, છેલ્લો અંક છે, 3 એકી સંખ્યા છે, તો યસ એમાં ઉમેરી દીધું એક વખત, તો 7.14 થઈ ગયું. બરાબર. હવે બીજું જે છે એ સમજીએ આપણે કે જો 5 ની આગળનો અંક બેકી સંખ્યા હોય,
ત્યારે શું કરવું? તો ત્યારની હિન્ટ બે ન એવું યાદ રાખવાનું હિન્ટમાં. તો ન એટલે બે એટલે બેકી સંખ્યા, યસ એટલે હા, બે એટલે બેકી સંખ્યા હોય તો ન એટલે વધારવાનો નહીં. એનો મતલબ આમ થશે, આમાં 5 દૂર કરી બેકી અંકમાં કોઈ ફેરફાર કરવો નહીં. એટલે કોઈ ન એટલે નહીં, કોઈ ફેરફાર કરવાનો નથી. બરાબર. એનું એક એક્ઝામ્પલ આપણે સમજીએ. 1.35 4 5. તો ફર્સ્ટ ઓફ આપણે શું જોશું? છેલ્લો અંક 5 છે. 5 માટેના બે નિયમ. એની આગળનો અંક કેવો છે? 4. 4 એ કેવો કહેવાય? બેકી સંખ્યા કહેવાય ને. બેકી સંખ્યા છે. તો બેકી સંખ્યા હોય તો આપણે કાંઈ ફેરફાર ન કરવાનો. 5ને દૂર કરી નાખો. 1.354 આવું જ રાખશું. બરાબર. એટલે જ્યારે છેલ્લો અંક 5 હોય ત્યારે આગળનો અંક જોવાનો. એકી તો તમારી યસ એવું યાદ રાખવાનું, ખાલી હિન્ટમાં. બેકી તો બે ન, આમાં કોઈ વધારો નહીં થશે. યસ આમાં એક વધારો થશે. બરાબર. બાકી આ બે નિયમ તો સિમ્પલ છે. જો છેલ્લો અંક છે એ 5 થી નાનો હોય તો એ દૂર કરી નાખવાનો, આગળ કોઈ ફેરફાર થશે નહીં. જો 5 થી વધુ હોય તો એ દૂર કરી એકનો વધારો થશે. બરાબર. તો આ રીતે આપણે રાઉન્ડિંગ ઓફ કરતા શીખ્યા સંખ્યાઓનું. બરાબર. સંખ્યાઓનું રાઉન્ડિંગ ઓફ આ મુજબ થાય. પાઠ્યપુસ્તકમાં નિયમ આપ્યા છે પણ આવી રીતે કોષ્ટક સરસ રીતે બનાવીને નથી આપ્યું. કે તમે આ કોષ્ટક છે બરાબર એ લખી નાખજો, અથવા તો પોતાના મોબાઈલમાં સેવ પર કરવું હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો. બરાબર. જો લખવાની મહેનત ન કરવી હોય તો. હવે આજનું હોમવર્ક છે એ અહીંયા સામે છે. બરાબર. આ હોમવર્ક છે એ તમે પોતાની જાતે જ કરજો. બરાબર. આ નિયમને આધારે જ આ હોમવર્ક આપેલું હશે અને એના આન્સર સાચા છે કે ખોટા એ મારા વોટ્સઅપ નંબરમાં તમે મોકલી અને ચેક કરાવી લેજો. અને આશા રાખું છું કે તમે બધાએ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી હશે. આજના લેક્ચરમાં બસ અહીંયા સુધી જ. આગળ નવા ટોપિક સાથે ફરી મળીશું. ત્યાં સુધી ધન્યવાદ.